જૂનાગઢમાં વર્ષો જૂની પરંપરાને રોકી દેવાઈ। પોલીસે ગિરનાર પ્રવેશ દ્વાર પાસે જ દૂધધારા અભિષેક યાત્રાને અટકાવી। જાહેરનામાનો ભંગ થતો હોવાનું પોલીસે કારણ આગળ ધર્યું છે। ગિરનાર ઉપર દૂધ લઈ જવાની મનાઈ છે। રૈવત સમિતિએ તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ભવનાથ મંદિરથી દૂધધારા અભિષેક કાર્યક્રમ શરૂ થયો હતો। દૂધધારા અભિષેક કાર્યક્રમને રોકી દેવાયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જય। વર્ષો જૂની પરંપરાને રોકી દેવામાં આવી છે, શું છે આ મુદ્દો? જી ચોક્કસથી જણાવી દો કે જૂનાગઢમાં જે ગિરનાર જે ઉપર દૂધધારા અભિષેક જે યાત્રા હતી તે અટકાવવામાં આવી છે। આ પહેલી વખત જે દૂધધારા અભિષેક યાત્રા યોજાવાની હતી ત્યારે આજે ગિરનાર ઉપર જે પોલીસે જે જાહેરનામું બહાર પાડ્યું છે, વહીવટીતંત્ર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેને લઈ આ જે દૂધ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે। રૈવત જે સમિતિ છે તેના દ્વારા આ યાત્રા યોજવામાં આવી હતી અને હાલ તો જે આ પોલીસ દ્વારા જે તેને લઈને જે અટકાવવામાં આવી છે, હાલ તો જે યાત્રા ગિરનાર સીડી પર રોકી દેવામાં આવી છે। જી બિલકુલ થી જય, માહિતી બદલ આભાર।